કે મા બાપ હોય તો સેવા કરજો, એને જીવતા હોય ત્યાં સુધી સાચવજો. બસ આના જેવા ભગવાન ભગવાન બધું છે ને, બધું પછી છે. માન બાપ છે ને એ પહેલા છે. ને એમાં માનો પ્રસંગ છે. માં છે એ તો માં છે ભાઈ. મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. એક દુનિયામાં તમારો ને મારો આ દુનિયામાં જો આ એક દેહ માંથી બીજો દેહ બનાવી અને આ દુનિયામાં તમને મને આ દુનિયા બતાવતી હોય તો એક આપણી જનેતા માં છે. એ તો માં છે. ભલા મને તમને ને મને ખબર જ નથી કે માની વેદના શું હોય, માની મમતા શું હોય, માનો પ્રેમ શું હોય. હું તો અહીંયા સુધીની વાત કરું કે માં જીવતી હોય તો કોક દી ખોળામાં માછું નાખીને પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને વેદના કેવી હતી, તને પીડા કેવી હતી. કોક દી માને પૂછજો. માને ને બાપને જો બે ટાઈમ હારો રોટલો દેવાની તેવડ ન હોય તો ગાડીઓ ને બંગલા ને દિવાળી મૂકી દેવાય. કોઈ મતલબ નથી રામ, કોઈ મતલબ નથી રામ. ઘણા તો અમને દાડી અમને તો ખબર હોય, ઘણા ને આમ જાણતા હોય ને ખબર હોય કે આ 25,000 50,000 નું ગાંઠલેટ ન કર્યું હોત ને 2 કિલો ઘી મા બાપ ને ખવડાવ્યું તો 2 વર્ષ વધારે જીવત. પછી વાંયે દુનિયાના દેખાડા કરવાનો કોઈ બાપુ મતલબ નથી. માન બાપના કાળજા ઠારો જિંદગીમાં બાપુ કોઈ દી કાંટો ન વાગે. માં છે એ માં છે. પણ અત્યારે એક પવન એવો વાયો છે ને ભાઈ, કીધાની વાત જ નથી. અમને તો ક્યાંક ક્યાંક એમ થાય કે અમારે બોલવું શું માં વિશે. અમને બોલતાય શરમ આવે છે. એમાં સિટીઓમાં તો છે ને એમ કે એકચ્યુઅલી હું કઈ હોય જ નહીં, સાલો ખોટા ઉજાગરા કરે. બોલો મરી જશો એકચ્યુઅલી ના દીકરાઓ. જીવ છે ને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે. જીવને શિવને બાપુ એક કરવા માટે જરૂર ભજનની પડે બાપુ. રૂપિયાથી બુદ્ધિથી વિજ્ઞાનથી જીવને શિવ એક ન થાય. મહાપુરુષોની વાણી છે ને બાપુ, એક એક શબ્દ આપણે એનું શું મોલ કરીએ કે ભલા મને. આપણે જ્યાં સુધી ભજનમાં બેઠા હોય ત્યાં સુધી બાપુ વેરાગ લાગે છે. બહાર નીકળ્યું તો બધું ખંખેરીને આઈને મૂકતા જાય. કઈ જોતું નથી, સાંટો નથી પડતો. સાંટો કર્મે લખ્યા કીર્તાર કોઈથી સઠી ના ઝૂકે નહીં. હુનર કરો હજારી આખરે આડા પરે, એવું કે છે બધા. આ કર્મ ની વાતો છે ને બધી કે છે, પણ મને બહુ ટપા નથી પડતા. આપણું તો હાલ્યું છે, મારો રામ જાણે ચમ હાલ્યું છે. ને કે હું એમ કહું કે બધા એમ કે સારું કરો તો સારું ફળ મળે ને ખરાબ કરો તો ખરાબ ફળ મળે, એમ કે ને બધા. એને જ કર્મ કે ને. તો હું એમ કહું આ ભક્તિ કરે એવડે દુખી છે, દુનિયાના બૂસ મારે એ સુખી છે. હા ભૂસ મારી તમે જો કરોડ રૂપિયાની ગાડી લઈને નીકળે ને પડખે રિવોલ્વર ટીંગાતી હોય ને 20 તોલા હોનું પહેર્યું હોય ને બધા આપણે એમ થાય આખા મલકના ગાળિયા કળે. તો શું આપણે સમજવું? રામ જેવા રામ ને બાપુ 14 વર્ષ વનમાં ફરવું પડ્યું, ઇતિહાસ બોલે છે. એના શું કરમ હશે? વિચાર કરજો. મિથિલા નરેશ ના દીકરી માં ભગવતી સીતા, તમે વિચાર કરજો. અયોધ્યાની મહારાણી કહેવાય. રામચંદ્ર પરમાત્માનું જેને અડધું અંગ હોય બાપુ, આખી જિંદગીમાં હારો દેહ ન હોય ગયો, શું એ દીકરીનું કર્મ છે? દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, કોણ નહોતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. અહીંયા દીકરીનો શું ગુનો હતો બધાને ખબર છે. તે દીકરીનો ગુનો શું બાપુ, એનું શું કર્મ? અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા જેને વિશ્વનું સર્જન કર્યું હોય એને ખબર ન હોય કે આ બે તો ભીલ મન બાણ મારશે, એને ખબર ન હોય. કૃષ્ણ પરમાત્માને ભીલના બાણથી વિંધાવવું પડ્યું, એનું શું કરમ? અરે મારા રામ, હું તો એમ કહું છું કે મા બાપની સેવા કરો. બહુ ઊંડું આમાં ઉતર્યા જેવું નથી. ભજન છે ને ભજન, એમ નામ બાપુ સાંટો નથી પડે એવું. હું મારી વાત કરું ને, આપણે તો ખટારાના ડ્રાઈવર હતા અને આ ચારે બાજુથી વંટોળિયા સીડ્યા ને, કોઈ ધણી ન દો ને આવા સાધુ ધણી ત્યાં તે મેળ પીડ્યો. અને બાપુ છે ને કોઈ નો આંગળી ચાલે તેથી આ બાવા સાધુ આ બાવા માણા બનાવે. હું તો સંતોની બાપુ બલિહારી છે ને કે આપણને સલામ મારતા તો આવડ્યું જ નથી ને હાથ કોઈથી કોઈને જોડ્યા જ નથી. હા મારો ઇતિહાસ બાપુ ખરાબ છે. તમારા ગામમાં પહેલી વાર ગોપાલભાઈ જાણે છે. ગોપાલભાઈ તમારા ગામનું ઘરેણું છે. ઓ ભાઈ હા, એના ઘરે છે ને મેં એના વખાણ કરીએ એવી વાત નથી. હા પણ એ દુનિયાના છેડે હોય તો કયા ગામના છો કે માલણીયાદના, એટલે અહીંયા એ તમારા ગામનું નામ અહીંયા સુધી પૂગે. એક ઘરેણું છે એને લઈ. હા અમારા ગામમાં કેટલી કિંમત હતી ખબર નથી, પણ અમે દુનિયાના છેડે જઈને કોઈ એમ કે કયા ગામના છો કે ખમિયાણા નતા, કે ખમિયાણામાં એક દરબાર છે ને એને લઈને બાપુ અહીંયા શેડો ઓડે.
આ ભજનનો પ્રતાપ છે. એમ નામ નો નીકળે. આ એક બુસટ હોય ને, બુસટ એને ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે, પાણી જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે, મેલો એની હાથે થાય. હારું થવામાં જ મહેનત કરવી પડે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને એમાં કચરા પોતા કરતા બેનું તેમ જોઈ છે, બાકી કોઈ કચરો નાખતા જોઈ? તે કચરો આવે ક્યાંથી? મોટો કરોડ રૂપિયાનો બારીન બારણા બધું ફીટો ફીટ છે તો કચરો ક્યાં કરે? એટલે મહાપુરુષોના બાપુ શબ્દની તાકાત એ જે છે કે 1 કરોડ રૂપિયાનો બંગલો છે ને આમાં કચરા પોતા કરતા રહેજો, ને કે ભજન ના નકર કોઈ કચરો કરી જાય ને કોઈ બાપો નહીં કાઢે. હા, ભજન રૂપિયા હાવણો માલપા ચાલુ રાખવાનું કીધું મહાપુરુષોએ. એટલે કર્મની ગતિની બાપુ કોઈને ખબર જ નથી, પણ હારા કાર્યના હારા માર્ગે હાલ્યા જાવ બાપુ. આંગળી પકડનારો ગમે ત્યાં મળી જાય. થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું બાપુ. એનું શું કર્મ છે? બહુ વિચારવા જેવો આપણા ઇતિહાસો છે. 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, 108 ઉપનિષદ નિચોડ છે. ભજન છે ને કોઈ નાની એવી વાત નથી. આ એક આત્મો જાય એની પાછળ ભજન શું કામ? ગાવા બજાવવાનું તો ઘણું છે. આ બેન્ડ બાજા લઈને રાહડા નો લેવરાવે. ભજન શું કામ? અરે સંતોની વાણી બાપુ એક આત્માને ગતિ આપી શકે, આત્માની મુક્તિ બાપુ. મહાપુરુષોનું આ મંતવ્ય છે, શાસ્ત્રનો પુરાવો છે. પણ ભજનમાં આપણે બે, પણ આપણામાં ભજન નથી બેહતું, ઈ ડખો છે. એક બેન હતા બાજુના ગામમાં, કથા બેઠી હતી. એના ઘરવાળાને કે કથા સાંભળવા જવું કે જા ને. હા સુધી નિરાયત મારે બેન જ્યાં હા જે આવ્યા પાછા તો ઘરવાળો કે કથા સાંભળવા જઈ હતી કે હા, કે શું બાપુ વાંચતા હતા? કે માંડવા 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 કેટલા. પણ કે બાપુ શું વાંચતા હતી? તો કે કેટલું બધું રાંધેલું, કેટલા બધા તેપેલા, મોટા મોટા તેપેલા. પણ કે બાપુ શું વાંચતા હતી? તો કે મોટા મોટા કે ટીવી, મોટા મોટા ટીરિયા, ભૂંગરા વાગતા હતા. પણ બાપુ શું વાંચતા હતા? તો કે એટલા બધા માણસ થોડું સંભળાય. નકરી બહાર જ રખડી બોલો. મારી પાસે જઈ ની કથા ત્યાંથી સંભળાય. નથી લાગતું આપણે હજી બહાર રખડતા એવું નથી લાગતું? એક ઘડી હાથી મેં પુણ્યા 24 કલાકમાં કઈ કરશો ને મારા રામ, ઈ તમારી મારી ભેગું આવવાનું છે. ભીષ્મ જેવા બાપુ તમે વિચાર કરો કે જે યમના દૂત જેનો જીવ લેવા માટે આવે અને યમના દૂતને એમ કે અત્યારે વિયોજા 6 મહિના પછી આવજે, પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. તો આપણે કેટલા મલકના ગાળિયા કર્યા છે, આપણે નહીં ભોગવવું પડે? વિચાર કરજો કેવો સમર્થ પુરુષ છે. કુરુક્ષેત્રના મેદાનમાં હામામાં જ્યારે યુદ્ધની તૈયારી હતી ને, હામામાં રથ આવીને ઉભા રહ્યા ને, કૃષ્ણ પરમાત્મા પાંડવના પક્ષમાં છે ને ભીષ્મ પિતા કૌરવના પક્ષમાં છે. હામામાં રથ આવ્યા ને એટલે ભીષ્મ પિતા કૃષ્ણ પરમાત્માને કહે છે કે તું જે પક્ષમાં હોય ને પક્ષ કોઈ દી હારે નહીં, પણ આ દુર્યોધનનું અનાજ મેં ખાધું છે ને એટલે મારે એનો સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. કૃષ્ણ પરમાત્મા ના પાડે છે. જો વાત ઉપર ધ્યાન આપજો. કૃષ્ણ પરમાત્મા ના પાડે છે કે ના દાદા મારે કોઈ હથિયાર બથિયાર ઉપાડવાના નથી. આ તો તમારા ભાઈઓનો મામલો છે. હું તો અર્જુનનો રથ હલાવનાર સારથી છું, મારે કઈ ઉપાડવાના નથી. ભીષ્મ પિતા વિચાર કરે કે બીક તારી એકની જ લાગે છે, નકર આમાં કોઈની તાકાત નથી મને કોઈ હરાવી શકે. તું સામે છો ને એટલે મને બીક લાગે છે કે તું છો એટલે વિજય તારો જ થાય. એ કે હથિયાર તમે ન ઉપાડો એવું કોઈ દી બને નહીં. અને કૃષ્ણ પરમાત્માએ પ્રતિજ્ઞા કરી કે ગમે એવું યુદ્ધ જામે ને હું હથિયાર નહીં ઉપાડું. આમ સૂર્ય ભગવાન સામે જળ ચડાવીને પ્રતિજ્ઞા કરીને એ જ વખતે બાપુ ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી હો. અખિલ બ્રહ્માંડના માલિકની સામે કહે છે ભીષ્મ પિતા કે કૃષ્ણ પરમાત્મા તમે પ્રતિજ્ઞા કરીને કે હા કે કુરુક્ષેત્રના મેદાનમાં જો તમને હથિયાર ન ઉપડાવું તો હું ભીષ્મ પિતા નહીં લખવું, અહીંયા લખી લેજો. કેવો સમર્થ પુરુષ છે. અખિલ બ્રહ્માંડના માલિકની જે પ્રતિજ્ઞા તોડાવે એ દીકરો કેવો હોય ને બાપુ, એ દીકરાનો જન્મ આપવા વાળી માં કેવી હોય. તમે નોજી બાપુ જીવનમાં અમને તો ઘણા સંતો હજી દુનિયા ભલે મને તમે બધા માનતા હોય આખી દુનિયામાં માને, વિડિયા જોવે, દરબાર સારું કરે, ફલાણું ટૂંકું. મને એક બે સંતે બાપુ એવી ટકોર કરી હતી ને બાપુ, હજી મારા મગજમાં ઘુમરા બોલે છે. કારણ કે આપણે સમજીએ કે સાંભળીએ કે કંઈક સંશોધન કરતા હોય ને તો જ સંતો આપણને કહે. નકર તો આપણે પાદરા એમનો મોઢા તોડી લેવી આપણને સાચી સલાહ ન દે. પણ મેં કહ્યું ના ના બાપુ શું તમે વાત તો કરો. મને એક સંતે એવું કીધેલું બાપુ
મને કે દરબાર તમે બોલો છો સારું, ગાવ છો સારું, માણસોને તમે સલાહ હારી દો છો, પણ આ દુનિયામાં હજી તમારો જન્મ નથી થયો, એ ધ્યાન રાખજો. બાપુ વિચાર કરજો એક ટકોર. પણ બાપુ એ ઘુમરા હજી મને આમાં મારે છે. મેં કહું મારે બેટી આપણને ભલે હું એવું નથી કહેતો હું પહોંચી ગયો છું છે, પણ મેં કીધું સંતો કહે છે કે જન્મ નથી થયો એટલે માર્ગ મુકાય નહીં, માથે કસોટી જે આવે. સંતોના શબ્દ નહીં બાપુ, ટકોર હોય ટકોર. મને એક સંતે કીધેલું, મને કે દરબાર તમે કોઈને પૈસા નો દેતા. મેં કીધું કેમ? મને કે દેવો તો પાછા નહીં આવે. મેં કહ્યું એવું થોડું હોય બાપુ, તો મને કે દેવું હોય દેજો, હું તો તમને ખાલી ટકોર કરું. આ બનેલી હકીકત હો, અને આજની તારીખ ના બાપુ આ પુરાવાની વાત. એટલે એક વ્યાજનો ધંધો નથી કરતો હું પાછ, તમે કઈ અવળો અર્થ ન કરતા. ઘણા પાસે એમ કે તમે બાપુ કમાવા જઈ આવી છે ને ખોઈ આવી છે, અને વ્યાજનો તો હું તો તમને ના પડું. કરતા હોય કરજો ભાઈ, કરાય નહીં. હા, વ્યાજ વાળા ત્યાં અત્યારે એ બધા સુખી જ છે. એટલે બાપુએ મને કીધેલું એ કે પૈસા નો આપતા, પણ મેં બાપુ એવું હોય તો દેવાય દેજો, હું તો તમને ખાલી ટકોર કરું છું. પછી હું વિચાર કરતો મને બધું સમય એવો સારું આપતા નથી કોઈ પાછા, તોય આપણે હકણા ન રહી. એટલે મેં કીધું ભલે થોડા ઘણા જાય પણ આપણે અખતરો કરવો. 7 જણાને આપ્યા, 7 જણાએ બૂસ માર્યા. બોલ, આ સ્ટેજ ઉપર સાક્ષી. જો કે અહીંયા આપણે જાહેરમાં નામ ન લેવા, પણ તમારે જાણવું હોય સવારે આવજો, ફોન નંબર સહિત આપીશ ને ગામનું નામ ને ઠામ બધું આપીશ, તમે જો મને ઉઘરાવી દેતા હોય તો. 7 જણાએ આપ્યા, 7 બૂસ માર્યા. નકર તો પછી આપણને આવી ખબર, સફેદ વસ્ત્ર પહેરેલા જગત જનની જોગમાયા બાપુ ઉભી થઈને કીધું કે હું ગંગા છું, ભીષ્મની માં છું. ઓહો માં તમે અટાણે આયા? એ કે હા. કે પણ અટાણે શું કરો છો? કાલ મારો દીકરો એ કે આ પડવાનો છે, કાંટા ને કાંકરા વીણવા આવ્યું છું, મારા દીકરાને વાગે નહીં. અને કૃષ્ણ પરમાત્માને બાપુ વાટ્યા હોય તો લોહી નો નીકળે. દીકરો કહે છે કાલ પાંડવોને નો રહેવા દઉં, માં કહે છે કે મારો દીકરો આ પડવાનો છે, આમાં સાચું શું? કૃષ્ણ પરમાત્મા ધ્રુજી ગયા. કાલનો શું રિઝલ્ટ આવે કાંઈ કઈ ન કે, અખિલ બ્રહ્માંડ નો માલિક. રાતે સાવણીમાં આવીને અર્જુનને પાટું મારીને જગાડ્યો. કલા ભીષ્મએ આવી પ્રતિજ્ઞા કરી છે ને તમને હાર્યો હું ગાવે છે. અર્જુન કે પણ તમે તો જાગો છો ને, અમારે શું જાગીને કામ છે? જેનો ધણી જાગતો હોય ને બહુ ઉજાગરા કરવાની જરૂર ન હોય. કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું કાલ શિખંડીની આગેવાની રાખજે, તારા રથમાં તારી આગળ શિખંડીને રાખજે. અર્જુન કે અમે શું બંગડીયું પહેરી છે? એ કે ભાઈ હું કહું એમ કરીને ને ઓલો હવારે દડે રમે એવું કરી નાખશે, કઈ નહીં રહેવા દે. એ શિખંડી હશે ને તો જ તમારો મેળ પડશે. અમુક નથી આપણે તે ઠેકડા મારતા હોય ભાઈ અમે ગયઠા કે એમ કરો ને ખોવાઈ જશો, જડશો નહીં. બાયું ચડાવતા હોય બોલા તમે જ્યાં જો મારી નાખું તોડી નાખું, અમારે કોઈની જરૂર નથી. અમારે એટલે મરશો તેથી 4 જણાની જરૂર પડશે ને હાલીને જઈશું. ઘણા કે છે અમારે જરૂર જ નથી, એટલે પણ નથી. આ તમારી વાત જ ખોટી છે. અભિમાન કે છે મારે કોઈની જરૂર નથી, ને અનુભવ કે છે મારે ચપટી ધૂળની જરૂર છે. અભિમાનમાં ને હમમાં બાપુ આટલી જ વાત છે. તમે ધાબા ઉપર ચડીને જુઓ ને એટલે આખું ગામ દેખાય, તમારું ઘર ન દેખાય. હા, આખું ગામ દેખાય. 5મા માળે ચડીને જુઓ ને એટલે આખું સિટી દેખાય, તમારું ઘર ન દેખાય. આ મગજમારી આ જ છે. આંખોથી આખી દુનિયા જુઓ પણ આંખોમાં કણું પડ્યું હોય દેખાય. આ ઈ મગજમારી છે. એટલે ભજન સમજાય એવી વાત જ નથી. અને કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધા પછી હવારે હામા રથ આવ્યા ને, અને આમ અર્જુનનો રથ આવે, નાની કોરથી ભીષ્મનો રથ આવે, અને આમ અર્જુનના રથ ઉપર શિખંડીને જોયો ને ભીષ્મએ હથિયાર મૂકી દીધા કે આવા બાયલા અમે આગળ રાખીને કે મારી સામે લડવા આવો છો. એ હથિયાર મૂક્યા ને કૃષ્ણ પરમાત્માએ કીધું કે હવે બાણ માર. એ કે પણ હથિયાર મૂકી દીધા. એ કે એટલે જ કહું છું કે માર, હવે જ મોકો છે. અને રૂએ રૂએ બાણ માર્યા ને બાપુ અહીંયા ભીષ્મ પડ્યા. અને એ જ વખતે બાપુ માં જનેતા ગંગા અહીંયા પ્રગટ થઈ. હો ભાઈ, કૃષ્ણ પરમાત્માને કહે છે કે મધુસૂદન મારા દીકરાને દગો કરીને માર્યો ને, અર્જુનની આગળ તે શિખંડીને રાખ્યો તો, પણ શિખંડીની જગ્યાએ કદાચ તું હોત ને તો તને હોત ખબર પડે કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે. બાપુ આનું નામ માં, આને જનેતા કહેવાય. માં તો માં છે. ધર્મ જ્યાં ધ્રુજો ને જ્યાં પુરુષ નથી આવ્યો ને ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી. તમે કહો તો હવાર સુધી દાખલા આપો. જ્યાં પુરુષ નથી થાય, ફૂગી નથી ગયો. તમે જો સગાળસાને ચંગાવતી નો તો સગાળસાને કોઈ ન ઓળખે.
વીરબાઈ નો હતો જલારામને કોઈ નો ઓળખે, તારામતી નો હતો હરિચંદ્રને કોઈ નો ઓળખે, સવારામ બાપાને બાપુ જબુમાં નો હતો કોઈ નો ઓળખે, દેવીદાસ બાપુને અમરમાં નો હતો. બાપુ એક એક સફળ પુરુષની વાય બાપુ એક એક જોગમાં એનો હાથ છે. પુરુષ બાપુ તમે હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાનો મહારાજા બજાર વચ્ચે રીંગણા વેચે બૈરાની હરરાજી કરી નાખી. ભલા મને આપણે ક્યાં બૈરા વેચવાનો વારો આવ્યો હજી? તોય બધા રોવે જ છે અમારી ભાઈ હા નથી, અમારે મરો કાંઈ ન હોય તો શું જોવે છે ભલા મને આમ દામ ને ઠામ છે. અત્યારે તો મને એમ થાય કે તમે જોવો તો ખરા, જીવી એવું નથી આવ્યું. કોઈ થીગડા વાળું લુગડું પહેર્યું મને દેખાડો. આપણા ગરડા થીગડા માથે થીગડા દઈ દઈને મરી ગયા ભલા મને. બે ટાઈમ હારો રોટલો નથી જડ્યો. અત્યારે બધા કે મોંઘવારી મોંઘવારી, મોંઘવારી છે જ નહીં. મને એમ થાય કે આ મોંઘવારી છે. મોંઘવારી તો હતી, બે ટાઈમ રોટલાનો મેળ નથી પડતો. બીજી જોડી લુગડા છે ને લેવા. અત્યારે 20 જોડી કપડા હોય ને 10 જોડી જોડા હોય. ફરિયાના જુદા, રહોડાના જુદા, બાયરના જુદા, બહાર કેમ જવાના જુદા? બોલો જોડા 10 જોડી તોય હરામ મરે કે નથી કાંઈ, નથી કાંઈ. તમે આપણે એક આમ આંગળી જાય એટલું વાંકું હોય ને તો આપણી માં એમ કે લાય બેટા હું 2 ટાંકા લઈ દઉં. બાપુ દેહના પ્રદર્શન હોય. અત્યારે ઓલા ફાટલા પહેરવાનું ચાલુ છે. ઓલા જીન્સના તમે જુઓ માથા વ્યા જાય એવડા ફાંકા હોય પાછા 10,000નું પેન્ટ છે. એટલે આવી તો ખબર જ નહોતી કે આવું ટાણું હોય ને આવા મેં પહેરતા જ તા રાખ્યા હોય તો એમ અત્યારે તારી યાર પહેરે. અરે શું ભલા માણા જમાનો સમય તો જોવો યાર. છોકરા કાજુ બદામ ની ઓગઠ કરે બોલો, આપણને પારલે નથી ચડ્યું, નથી જીવે એવું નથી લાગતું. વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું છે ભલા માણા. પણ શેઠો નથી, શેઠો હજી અમારી મેં કઈ છે જ નહીં. હજી આપણે એમ થાય શું ઓલી 500 ની 1000 ની નોટો બંધ થઈને તો હવે કઢીના હાંડલા જેવા મોટા થઈ ગયા. મારા થોડા તમારા ખાતામાં નાખવાનું. એટલે આપણા હતા જ નહીં, ક્યાંથી આવ્યા? આ બાપુ મહાપુરુષો બોલ્યા હતા, ધરતી ઉપર હેમર હાલશે હુના નગરની મોજા, લક્ષ્મી લૂટા હે લોકો તણી નહીં થાય રાડ ફરિયાદ. બાપુ હવે આ રૂપિયાની પસ્તી થઈ છે બોલો. 500 ની 1000 ની નોટ ઓલી દુકાન ઓલા ભજીયા વાળા ની એમાં 500 ની 1000 ની નોટમાં મૂકીને માથે ભજીયા મૂકીને ખાતા બોલો. હવે પસ્તી કરી નહીં. આ ઈ દુનિયા છે ને ઈ સમય છે. મને તો એમ થાય જેટલું જીવાય એટલું મોજ. મને તો અમારે વાત કરી કે માજી કે 100 વર્ષ ઉપર જીવાતા હું ધન ઘડીને ધન ભાગ કહેવાય. હા હું તો આવી જનેતાઓનું બાપુ સલામ કરું ખરેખર. પાછા ઘણા એમ કે અત્યારે ખોરાક દવાઈઓ વાળા થઈ જાય ને પૂછડા આ 100 વર્ષ જીવે એમની દુકાનો નોખી હતી. એ કઈ દુકાને લાવીને ખાતા હતા? તમારા લખણે મરો છો. નીતિ નથી, નીતિ તમારી મારી નીતિ નથી રામ. હું તો અહીંયા સુધીની વાત કરું, રાતે 2 વાગે તમારા ઘરે આવો ને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. કૂતરું નથી ઓળખતું. શું દુનિયા ઓળખે ભલામણા? આપણું કૂતરું ભલામણા આપણને જોવા ત્યાં ખંભાવતી ઊભું ન થાય. મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો. આ તો કૂતરું એમ તાકીને કે આ તો ઓલો લુખે જાય ને ત્યાં બટકું રોટલો નાખ્યો છે. કૂતરું ન પૂંછડી પટપટાવે. પ્રેમની જરૂર છે. મારો કહેવાનો મીનિંગ પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત. ઈ હલકી ને હેમાળે જાત પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમ કોને કહો છો? 8 અક્ષરનો મંત્ર છે પ્રેમ છે ને. 8 અક્ષરનો એક મંત્ર છે. પ્રેમમાં તો પરમેશ્વર પ્રગટ થાય. અરે અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા હતા કે આ સંગીત અને આ પ્રેમ બે હોય ને પથ્થર બોલ્યા છે. પથ્થર બાપુ સંતો એમ કે છે પાણાએ જવાબ કર્યા છે. પાણાએ માણા નથી કુણા પડતા બોલો. તમે જો નકર આ 84 લાખ યોની છે એવું કે બધા. આપણે ગણી નથી, ગણવી નથી. પણ હું એમ કહું છું કે પૈસાની માયાની જરૂર હોય ને તો માણાને એકને કોઈ કૂતરા કાગડા ભેંસું ભૂંડા કોઈ 100 રૂપિયા પણ બધાનું ભગવાન ભરે ને. કીડીથી માંડીને હાથી સુધી કોઈ ભૂખ્યો રહે તો આપણે હાના ઠેકડા મારી નકર આપણે જે જોઈએ બધું જાનવરને જોવે ને. હવા ને ખોરાક ને પાણી ને ટાઈટ ને તડકો ને બધું આપણને લાગે એમ બધું નથી લાગતું. આપણી જેમ બચ્ચા હોય પણ તમે જો બચ્ચા એક પંખી હોય, પંખી ચકલી એક કબૂતર હોય, એનું ઈંડું મૂકે, ઈંડાનું લાલન પાલન કરે. આપણી જનેતા જેટલો પ્રેમ કરે ને એટલો જ પ્રેમ ઈના બચ્ચાને કરે. ઈંડાનો ટાઈમ થાય ને ત્યાં એનું ધ્યાન રાખે, પછી એને સીવે, પછી એને બહારથી ચણ લઈ આવીને ચણ આપે. આપણી માં જેમ ખવડાવે ને એમ જ એની માં ખવડાવતી હોય. ખવડાવી પછી પાંખું આવે ને ઉડતા શીખડાવે. એ ઉડતા શીખી જાય ને પછી એમ કે તું તારા રસ્તે હું મારા રસ્તે. કોઈ દી એનું કુટુંબ ભાળ્યું?
આ મારી હાળી થાય છે ને અમારો હારો થાય છે ને અમારી હાવું છે ને કાગડાનું કૂતરાનું કોઈનું કુટુંબ ભાડ્યું. આપણે બધા ઘૂસ કરીને મૂકી છે એટલે નીકળતી નથી. કોઈ બાપુ કયા તમે કોઈ દી સાંભળ્યું કે પાડો સરવા ગયો તો ભેંસ આટલું પૂળો લેતો હોય સાંભળ્યું? તમારે બથોડા છે બધા, કઈ છે જ નહીં. હળવા ફૂલ થઈ જાવ, કોઈની માથે વજન છે નહીં, લઈને ફરે બધા. મેં કર્યું તો તમે કર્યું જાવ તાર લેતા જજો ને બીજા વાપરશે. અરે કાંઈ છે નહીં મારા રામ. એક આપણે આવડું મોટું ઘર લઈને બેઠા હોય, કોઈ અભ્યાગત આવે, કોઈ સાધુ આવે, બટકું રોટલો દો બાપુ, બસ બીજું કાંઈ. મા બાપની સેવા કરો, વ્યસનથી થોડાક આગળ રહ્યો, કુટુંબ પરિવારમાં એકતા રાખો. હું તો કોઈને કાંઈ ભલામણ કરતો નથી કે મંદિર બંધાવવાનું સપ્તાહ. અમે હમણાં સપ્તાહમાં ગયા હતા ને, હવે જો કે અમારે હાલ્યું ચારે બાજુ સપ્તાહની તારીખો ઉપર તારીખો બાપુ આવે. ઓ અમે એમ કે લાખ રૂપિયા કે લાખ તારીખ લખી લો. હવે આમાં હું તમને એક જ વાત કરું કે કથા બેહાડવાનો મતલબ શું? કથા બેહાડવાની ઈચ્છા હોય બેહાડજો, કોઈ હું વિરોધ કરતો નથી કથાનો, પણ હું તમને કહેવા એ માંગુ છું કે કથાનો મતલબ શું બેહાડવાથી? એક રામ કથા આપણે બેહારી હોય તો વાત તો એક ની એક જ હોય ને. દશરથ રાજા ને 4 દીકરા ને રામ વનમાં ગયા ને સીતાજી ને રાવણ લઈ ગયો ને હનુમાનજી અહીંયા ગયા ને રામે રાવણ ને માર્યો ને રામ અવતાર્યા. વાત તો આવડી આજ છે ને. શું આ તમને નથી ખબર? આ એક ની એક વાત સાંભળીને કરવાનું શું? અને જો આમાં આપણને એક સાંટો ન ઉતરે તો આ કથામાં ફાયદો કોને? આ મંડપ વાળાને, સાવન વાળાને, સાજિંદાને, કલાકારને, તમારા ખિસ્સા ખાલી થાય. પણ કથા બેહાડ્યા પછી જો મારી વાત સાંભળજો, એક વક્તા બાપુ વાત કરતો હોય, કથા વાંચતો હોય અને રામ અને ભરતનો પ્રસંગ આવે અને આપણે જો બાપુ ભાઈ ભાઈનો વિરોધ હોય, ભાઈ ભાઈને તકલીફ હોય અને પ્રસંગ સાંભળ્યા પછી જો બાપુ નાનો ભાઈ મોટા ભાઈને ઘરે આવીને બથ ન ભરી લે તો બાપુ કથાનો કોઈ મતલબ નથી. કે ભાઈ મેં પ્રસંગ આજ રામનો ને ભરતનો સાંભળ્યો મને ખબર જ નહોતી, અત્યાર સુધી મારી ભૂલ થઈ ગઈ કે મેં તમારા હારે વિરોધ રાખ્યો. દેરાણી જેઠાણીનો વિરોધ ન મટે તો બાપુ કથાનો કોઈ મતલબ નહીં. હાહુનો જો વિરોધ ન મટે તો કથાનો કોઈ અમારે ફાયદો બાપુ, તમારે કોઈને કાંઈ ફાયદો નહીં. હું મારા જેવું ચોખ્ખું તમને કોઈ નહીં. બધાને એમ છે કે હળગવું હોય હળગે ને મરવું હોય ને મરે, આપણે 2-2 લાખ રૂપિયાનો આંટો લઈ આવી. હું તો તમને સાચી સલાહ દઉં બાપુ, કોઈને પૈસા એમ નામ નથી આવતા. લાખ રૂપિયા બાપુ એમ રેઢા નથી પડ્યા, પણ લાખ રૂપિયાનું જો વળતર તમે ન મેળવી શકો તો આમાં હમણાં ખંખેરીને વ્યાજ આવી. મારો કહેવાનો અર્થ એ છે કે તમે વાપરો પણ વ્યવસ્થિત વાપરો ને એનું તમને જો બાપુ મેળ ન પડે તો કોઈ મતલબ નથી. કથા કરો, મંદિર બંધાવો, પ્રતિષ્ઠા કરો, જે કરતા હોય ગામ તમારે આટલી બધી ભક્તિ છે બાપુ. મારો કહેવાનો મિનિંગ એ છે કે આ બગાડ કેમ નથી ઉભો રહેતો? તમે આપણા ગઈઠા હતા એટલું કરી જ નહોતા. કથા ને ભજન ને ધૂન ને માંડવા ને પ્રતિષ્ઠા ને ગામ ધુમાડા બંધ ને તમે જુઓ તો ધૂનું ને કાંઈક નાટક ચાલુ છે. કોઈ ખોટું છે એવી મારી વાત નથી, કોઈ ખોટા રૂપિયા આપે છે એવી કોઈ મારી વાત નથી, પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે આટલું બધું ધર્મ થાય છે તો બગાડ કાં નથી ઉભો રહેતો? વિચારવા જેવું તો છે ભલામણ. કોઈને 100 રૂપિયા બાપુ એમ નામ નથી આવતા. કોઈ કાંઈ દાનમાં આપતું હોય તો બાપુ એ કાંઈક પરસેવાની કમાણી હોય તો બાપુ બગાડ તો અટકવો જોઈએ ને. નકર બાપુ કોઈ મતલબ નથી.